આવો સરપંચ આવો. કા વાલજીભાઈ ઓલે ગજુની વ્યવહારની વાત થઈને હું છું પછી ના પાડી દીધી સરપંચ. એ વાલજીભાઈ હવે એક તો માન વ્યવહાર થતો એમાં ના હું કામ પાડી પણ તમે ના પાડી દેનું કારણ એક હતું સરપંચ. એને એમ કીધું તમારે જમીન હોય તો મારે છોડી દેવાની છે ઈ કે. એને કહેવાય ને 7 વીઘા જમીન છે એમ ન કહેવાય તમારે? હા પણ મેં એને એમ જ કીધું ભાઈ હું છે થોડી ઘણી જમીન તમ તારે. હા પછી તો હું કીધું? પછી એને એમ કીધું કે તો મારી છોડી એમાં કામ નહીં કરે. કામ નહીં કરે એમ કીધું? હા કામ નહીં કરે એમ કીધું. પછી તો સરપંચ એને મારે હું અહીંયા લાવીને પછી જમીન મારે વેચી દેવી. હા તો કાંઈ વાંધો એને તો ના પાડી પણ ઓલી બીજી વાત હાલતી એને હું કીધું? અહીંયા આવ્યા હતા પછી એને કીધું કે પછી તમને મોરાક દેવું. એ મોરાક તો હજી કાંઈ આવ્યો જ નથી તો શું કરવું હવે આમાં? તમારો વાંક નથી, વાંક ગજુનો જ છે. લ્યો એ સરપંચ મેં શું કર્યું? એલા એ ભાઈ તું કોઈ દે હે ને મંદિરે પગે લાગવા ગયો હવારમાં વહેલા જાગીને? અરે કોઈ દી નથી જાતો. હાડા જશે તો જાગે. પછી મારે આમાં શું કરવું કે મંદિરે જા હું કેવું? હાડા દસે કોણ જાય પછી? એલા એ ગજુ વ્યવહાર કરવો હોય ને તો હવારમાં વહેલા જાગીને છે ને મંદિરે પગે લાગવા જવાય. અને ગામમાં ગમે ના ધાર્મિક કામ હોય કે નહીં ના સેવા આપવા જવાય. એટલે સેવા આપવા જાય ને એટલે ગામની નજરે ચડે કે નહીં એટલે ખબર પડે કે આ વાલજીભાઈનો છોકરો બાકી છે. તો ગમે ને કોકનું માગવું હોય ને તો તમારા છોકરા રીસીંધાડે એમ હોય. હવે આને કોઈ દી કાંઈ ધાર્મિક પ્રસંગમાં જવું નહીં અને કોઈ દી મંદિરે ન જવું, બરોબર ને? એટલે તું એક કામ કર, મંદિરે જવાનું શરૂ કરી દે ને તારું વ્યવહાર ફટાકે થઈ જાય. એ સરપંચ વ્યવહાર થતું હોય ને તો આમ જવો કાલથી હું આજથી જ ચાલુ કરી દઉં. આજે જ મંદિરે જઈ આવું તો. એ ભાઈ તો ધર્મમાં કામમાં ઢીલ છે ને જાતી મહિનામાં તારું વ્યવહાર પાકું થઈ જાય ને તો જ બકે બસ. હા જા દર્શન કરજે હરકી રીતે. કાંઈક માગજે તો કાંઈક થઈ જાય તો કોઈ ઉપાધિ નહીં આમ. હા બાપા હમણાં જાવ તમે જો હાલો. હમણાં હું અત્યારે જ જાવ તમે બેહો. હા જા ભાઈ સમજો એમ તો મારેથી છે ને 2-3 જગ્યાએ વાત હાલે છે પણ ક્યાંક વ્યવહારની વાત હોય ને તો તરત તમને જાણ કરી દઈશ, બરોબર ને? હવે થોડું ઘણું સરપંચ ધ્યાન દો. આપણે આવો સંબંધ છે અને તમારું આવું ગામમાં મોટું નાક છે તમારું. ભલા મચો કાંઈક તમારે મદદ કરવી જોવે આમાં. થઈ જાય તમ તારે, બરોબર ને? જો હું બાજુના ગામમાં જાવ જ છો, જો વ્યવહારની વાત હોય ને તો ના કરીશ, બરોબર ને? અને હાંડના પાછો આવી જાય, બરોબર? અચ્છા કાંઈ વાંધો નહીં, વાત કરજો જ તમ તારે. હા તો વાંધો નહીં. હા હા માગવા એવો લાગે કાંઈક ભગવાન આગળ. હે ભગત તમને કેમ ખબર પડી? એ ભાઈ એટલે તો ભગત થયા હોય, થોડી ઘણી તો ખબર હોય ને. મને બધી ખબર પડે. આ ભગત એમાં એવું છે ને થોડોક વ્યવહારનો પ્રોબ્લેમ છે. હા માંગા તો આવે છે, વાતે થાય છે પણ અટકી જાય છે. નક્કી નથી થતું. હા મને ખબર છે તારી. એને બધું કમ્પ્લીટ થઈ જાય. આપણે એમ થાય કે મહિના પછી જ વ્યવહાર છે. હા પણ ત્યાં કાંક અટકી જાય છે. હા એનો ઉપાય તો મારી આગળ છે. હે ભગત તો કયો ને શું છે ઉપાય? પણ ઉપાય છે ને તારે કરવો પડે. એમને કાંઈ ન થાય. ભગત કાંક તો કરવું જ પડશે ને. એક તો વ્યવહાર નથી થતું. તમે કાંક ઉપાય આપો. એ ઉપાય કરવાથી જો થઈ જતું હોય તો કઈ નાખવી. હા ઉપાયમાં તો છે ને થોડોક નાનો એવો ઉપાય છે. તારા ઘરે છે ને 2 સાધુ મહાત્માને જમાડ અને જમીન પછી છે ને 500 રૂપિયા દક્ષિણા આપ. અને એ જો રાજી થઈને જાય ને તો તારું થોડાક દિમાગ ગોઠવાઈ જાય. હે ભગત આવું કરવાથી પાકું થઈ જાય? અરે એકવાર ટ્રાયમાં સમતારે ન થાય તો હું બેઠો. વાહ ભગત વાહ. તો સારું લ્યો કાંઈ વાંધો નહીં. તમ તારે જો કોક મારા ઘરે સાધુ મહાત્મા આવ્યા 500 રૂપિયા દક્ષિણા આપીશ અને મસ્ત ભોજન કરાવી દઈશ. તમ તારે આવે તો હું તમ તારે રાજી ખુશીથી જમાડ. હા રાજી ખુશીથી જમાડ દે. તારા આંગણેથી રાજી થઈને જાય એટલે તારો બેડો પાર થઈ જાય. અરે ભગત રાજી થઈને જ જાય તમે જો. હા તો કાંઈ વાંધો નહીં, તારું કામ થઈ જાય. જા ભગત સાહેબ. દયા પ્રભુની, ધરમ માણસાઈનો અને કરમ કઠણાઈની. એ ભગત કઠણાઈ તો હમણાં તમે કયો ને એવી હાલે છે. આમ પાછળ જોવો પાછળ. હા 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 હું હા વરસાદ શરૂ થશે ને તો પેટીમાં હુવાનો વારો આવશે. અને મારા બાપા હતા ને ત્યારે કાંઈક નું કાંઈક હાલ્યા કરતું. અને હવે તો ખાવાના વાંધા પડે છે. હા મને બધી ખબર છે. તારે ખાવાના વાંધા પડે, ખીચામાં રૂપિયો નથી, કોઈ તને રાખતું નથી, તારા સગા સંબંધી કોઈ તને બોલાવતું નથી. હાસુ બિલકુલ હો ભગત, હાસી વાત તમારી. અને આ કે છે ને કે દુબળાને 2 જેઠ મહિના પણ જો ને જેઠ મહિના 2 આવ્યા છે. હા બધી તારી વેદના હું જાણું ભાઈ.
એ ભગત ખાવાનું ટાઈમે નથી મળતું. જો ખાવાનો જ વિચાર કરતો તો લ્યો હું. એમ ને? હા, ક્યાંથી કાઢવું? તો રાજા એ પત્રી અલા ભલા મના તો હું કરું બધું આપણે બધું નવરા પછી કાંઈક તો ખાવાનું કરવું કે નહીં? પણ આ હું ધંધો ને વે શરૂ કર્યા છે. એલા એ બધું નવું બધું શરૂ કર્યું છે અને એ હા, આજ છે ને ખાવાનું થઈ જાય અને પૈસાનું થઈ જાય અને પૈસા પાછા 100-200 રૂપિયા નહીં હો, તો 500 રૂપિયા. ખાવાનું એટલે વાહામાં નહીં હો ભાઈ. ના પેટ પૂજા. પેટ પૂજા થશે હા અને પૈસા મળશે. હા એ આવું કોણ નવીર્યું છે? એ એવા ગામમાં કઈ નવરાય છે અહીંયા તને કહું. વાહ ભાઈ વાહ, તો ત્યાં ઝારો ગજો ને ગાળિયામાં ઉતાર્યો. તો ભલા માણા પણ એના બાપા માનશે એવું? એલા ભાઈ બધું માને, તેને ગાળિયો પહેરાવી દીધો છે, હવે ઉતરે એમ જ નથી. તો હાલ થઈ જાય બે તૈયાર. હા લાલ પેટ પૂજા ને પૈસા લેતા આવી. વાહ ભાઈ વાહ, હાલ હાલ. એ બાપા મંદિરે ગયો ને ત્યાં જ લાભ થઈ ગયો લ્યો. શું લાભ છો? અરે હું તો દર્શન કરતો હતો ને ત્યાં તો એક ભગત ભેગા થઈ ગયા ત્યાં. ભગત ભેગા થઈ ગયા? હા એમ? ભગતે કાંઈ કીધું નથી ને? ભગતે એક સારી શિખામણ આપી છે બરોબર. બાપા બધું થઈ જાય સમજ્યા. ભગતે શું કીધું ખબર? કે તારા ઘરે કોઈ સાધુ મહાત્મા આવે ને બે તો એને છે ને રાજી કરજે, જમાડજે, દક્ષિણા આપજે. ઈ સાધુ મહાત્મા જો રાજી થઈ ગયા ને આશીર્વાદ આપતા ગયા એટલે તારો બેડો પાર, તારું ઈ કે વ્યવહાર થઈ જાય એમ કીધું. એમ? હા અરે વાહ ભાઈ વાહ ગજુડા, તો એવા ભાગ કે છે આપણે. વગર ઓલે જો સારું થઈ જતું હોય ને તો તમ તારે કાંઈ વાંધો નહીં, ગમે ત્યારે સંભાળવા આપણે ચાર છીએ તમ તારે. બાપા દક્ષિણા દેવાની હો પછી. હા દેવાની, પ્રેમથી દેવાની, તમ તારે દાંત કાઢીને દેવાની, આપણું કામ થવું જય જોઈએ. ગિરનારી. લે જય ગિરનારી, જય ગિરનારી. આવો આવો માચમાં આવો. તારી વાત સાચી છે હો ગજુડા. બાપા આજ ને આજ બધું થવા મળ્યું. હા આજને આજ તારા દરવાજા ખુલવા મળ્યા, ખુલવા. દ્વારકા કી જાત્રા એ निकला है पगपाला. હા હા કાંઈ વાંધો નહીં. માચમાં આવો તમ તારે બેહો. बच्चा तुम्हारा घर देखा तो ऐसा लगा थोड़ी देर आराम करते हैं, थोड़ा देर बैठते हैं, बाद में चले जाएंगे. અરે બેઠતે ચલે જાયંગે ગજુડા. રાંધવામાં તો થોડીક વાર લાગશે, બાપુને જમવાનું પૂછી લેવું છે. પૂછો ને ચાર હાલ છે પૂછો તો. હા બાપુ, આજે તમારે છે ને જમીને જવાનું છે મારા ઘરેથી. वाह बच्चा वाह, भोजन की तो बहुत इच्छा है लेकिन इस गांव में किसी ने नहीं पूछा कि बाबू भोजन करता जाओ. अरे भोजन करा दूंगा तुमको मैं. અને આમ જાઓ पर थोड़ी रांधने की तकलीफ है तो तैयार लेंगे, खाएंगे क्या वो बोलो. बहुत गर्मी है, कुछ ठंडा मिल जाए बच्चा. हाँ कोई बात नहीं, मट्ठो रस તમે બોલો એ બાતમાં ખવડાएंगे. हाँ, आम का रस मिल जाए तो बहुत अच्छा. હા બાપા આમ જો ચાર લઈ આવું, કેરીનો રસાઈ લેતા આવું, હારે હારે બધુંય. હા હા લેતો વાલે. હાલે પૈસા આજ તો જમાડ્યા વગર જવા જ નથી દેવાના. તો ફટાફટ લઈને આવજો, પૂરી બધું કમ્પ્લીટ જ કરીને આવજે, પછી આયા પછી અહીંથી ધક્કો નહીં. બધું ગામમાં ચાર લેતા આવું. હા. યા નો જાય એનું ધ્યાન રાખજો. અરે નો જવા દઉં ને, હવે તારી હારી મગાવું છે ને એને કહી દીધું છે કે રસ તો રસ જ લાવજે. મેં લેકર આતા હું. હા हाँ हाँ હા બેહો આપણે શાંતિથી તમ તારે. લે કા ગજુ કેમ પડ્યો? ગામમાં જ હતો સરપંચ. કેમ? આ ત્યાં રસ પૂરી ને એવું લેવા, થોડુંક શાક ને એવું લેવું તું જ નહીં. એ બાપ દીકરો બે હારું હારું જ ખાતા લાગો. એ સરપંચ એવું નથી. તો આમ જો તમે કીધું ને કે ગજો મંદિરે જા, ત્યાં લાભ થઈ ગયો. કેમ લાભ થઈ ગયો એટલે? એમાં એવું છે ને, મને એક ભગતે કીધું તું કે તારા ઘરે કોઈ સાધુ મહાત્મા આવે ને તો એને રાજી કરજે ને જમાડજે એમ. ક્યાં આવ્યા? બે સાધુ મહાત્મા આવ્યા. એ કા મેં કીધું ને તું મંદિરે જા એટલે તારું કામ થઈ જ જાય છે. હા તો મારા બાપા કે ગજુ બનાવવું નથી, તું ચાર લઈ આય. તે ચાર લઈ આવ્યો. આ તે આપણું શું છે પછી? એ સરપંચ હાલો તમારા કારણે તો બધું થયું છે. તમે કીધું એટલે તું મંદિરે ગયો. પાકું હવે આપણું પાકું. કાંઈ વાંધો નહીં, હાલ તો ઝપટ બોલાવી દીધી તારે બોલે. હાલો સરપંચ. મહાત્મા મારા છોકરાનું ક્યાં ખારા ઠેકાણા થઈ જાય ને એવા કાંઈક આશીર્વાદ આપજો. हाँ हाँ, पर पहले पेट पूजा तो हो जाए. અચ્છા કાંઈ વાંધો નહીં, બસ હમણાં આવી જાય એટલે તમારી પેટ પૂજા કરાવી દો તમ તારે. हाँ हाँ, આજુ આવી ગયા, હાલો આપણે હવે ઘરમાં બેસી જઈ પંખાય. नहीं 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 नहीं, पंखा हेठे नहीं, यही बैठकर खाना खाएंगे. हमें 5 नाम लेना है अन्नपूर्णा माँ का. હા તો કાંઈ વાંધો નહીં, સરપંચ તમે બેસી જાઓ.
એ વાલજીભાઈ પેલા સાધુ મહાત્માને રાજી કરવાનો હોય ઈ જમી લે ને પછી આપણે તઈને નિરાતે જમી લો. તમ તારા 5 નામ લેવા ને તમ તાર લઈ લો, બરોબર ને? હા આ તો કીધું છે હાલો આપણે ડિસ્ચાર્જ કરી સરપંચ તમે રહ્યો હા. બરોબર હા હવે મહાત્માને કે તમ તારા 5 નામ લઈ લો પછી ના ડીશું પીરસી દેવી, બરોબર ને? હા હા चलो छिलका हम 5 नाम लेते हैं. बच्चा હા हमारा जब पूरा हो गया. જબ પૂરા હો ગયા? हो गया? હા अब खाएंगे. હા ખાઈ ગયા हाँ. હા ખાઓ આહા. खाना है और खाना है. આને હે ને રસ ધરાય ધરાય ખવડાવવાનું છે. કશું ખવડાય, હજી ખવડાય. ભલે દે ભલે દે ये बच्चा मारते क्यों? એ વાલજીભાઈ ઉભા રહો. એનો વાંક હું છે ને ઈ કહેવાય જો. અરે મહાત્મા તમારો વાંક નથી, આ જટાનો વાંક છે. જટા અહીંયા ટીંગાય રે ઈ જોવો તમે. એ પત્રી તું કેતો હતો ને આજ તો ધરાય ધરાય ખવડાવી છે એમ. પણ ખવડાવો તો ખરા